વાયબ્રન્ટ સમિટને લઈ અમદાવાદને પણ શણગારવામાં આવ્યું છે। સિંધુ ભવન રોડ લાઇટોથી ઝળહળી ઉઠ્યો છે। લોકો લાઇટિંગને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। રસ્તે પસાર થતા વાહન ચાલકોએ લાઇટિંગના વિડીયો પણ ઉતાર્યા છે। તો ગુજરાતમાં સૌથી મોટી ઇવેન્ટ થઈ રહી છે ગુજરાત ગ્લોબલ ઇવેન્ટ, જેના દેશ અને વિદેશના લોકો સાક્ષી બનવા જઈ રહ્યા છે। આજથી તેની શરૂઆત થવાની છે। ગ્લોબલ ટ્રેડ શોની શરૂઆત આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે, ત્યારે અમદાવાદ અને ગાંધીનગરને રોશનીથી શણગારવામાં આવ્યું છે। ત્યારે રોશનીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી રહ્યા છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆત થવાની છે। તે પહેલાં જ અમદાવાદ અને ગાંધીનગરને સુશોભિત કરવામાં આવ્યું છે, લાઇટિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને આ વાયબ્રન્ટ સમિટમાં જે મહાનુભાવો, જે વીવીઆઈપીઝ આવવાના છે, તે વાયબ્રન્ટ સમિટની યાદોની સાથે અમદાવાદ શહેરની સુંદરતાની યાદો પણ પોતાની સાથે લઈ જઈ શકે। મહત્વનું છે કે વાયબ્રન્ટ સમિટનું આયોજન ગાંધીનગરમાં થઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી કરી રહ્યા છે અને આ વાયબ્રન્ટ સમિટમાં અનેક દેશોના મહાનુભાવો આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ મહાનુભાવો અમદાવાદ શહેરની પણ મુલાકાત લેવાના છે। ત્યારે તેમની મુલાકાત યાદગાર બની રહે તેના માટે અમદાવાદ શહેરનો સિંધુ ભવન રોડ છે તેને સુશોભિત કરવામાં આવ્યો છે, લાઇટિંગ કરવામાં આવ્યું છે અને આ લાઇટિંગ અમદાવાદના શહેરીજનોને પણ ખૂબ જ આકર્ષી રહ્યું છે। તમામ શહેરીજનો જે અહીંયાથી પસાર થઈ રહ્યા છે તે પોતાના મોબાઈલમાં આ લાઇટિંગને કંડારી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે, કારણ કે પહેલી વખત અમદાવાદના શહેરીજનોએ આ પ્રકારનું લાઇટિંગ જોયું છે, જેનાથી શહેરીજનોમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।